જય અંબે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ ઓફ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ સ્ટાન્ડર્ડ 11th સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 7નું રીડ 2 છે ફર્સ્ટ એડ. એમાં આપણે પ્રીવિયસ દાજ્યા હોય બર્ન્સ, કસ્ટ એન્ડ બ્રુઝીસ એટલે કે ઘા અને ઉજરડા, આના વિશેની ચર્ચા આપણે પ્રીવિયસ વિડીયોમાં કરી ગયા. હવે આપણે અહીંયા વાત કરવાના છીએ ફ્રેક્ચર્સ એટલે કે અસ્થિભંગ થયો હોય ત્યારે તમે કેવા પ્રકારની પ્રાથમિક સારવાર છે એ તમે ઘરે લઈ શકો છો. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. ફ્રેક્ચર્સ. સમ એક્સિડન્ટ્સ કેન રિઝલ્ટ ઇન બ્રોકન બોન. કેટલાક અકસ્માતોમાં હાડકું તૂટી જાય છે. ધીસ ઇઝ કોલ્ડ અ ફ્રેક્ચર એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. જેને અસ્થિભંગ કહેવાય છે અને એ સખત પીડાદાયક હોય છે. ડુ નોટ મૂવ ધ ઇન્જર્ડ લિમ્બ. ઇજાગ્રસ્ત વ્યક્તિને હલનચલન કરાવશો નહીં. પ્લેસ ઇન આઈસ પેક ઓન ઇન્જર્ડ પાર્ટ ઓફ બ્રિંગ ડાઉન ધ સ્વેલિંગ. એટલે કે સોજો ઓછો કરવા ઇજાગ્રસ્ત ભાગ ઉપર બરફનો પોટલી એટલે કે આઈસ પેક છે એને મૂકવો જોઈએ. ડુ નોટ લેટ ધ પેશન્ટ મૂવ ધ બ્રોકન આર્મ ઓર લેગ. દર્દીને અસ્થિભંગવાળો હાથ કે પગ એને હલાવવો પડે નહીં તે જુઓ. યુઝ સ્પ્લિન્ટ્સ ટુ મેક શ્યોર ધેટ ધ બ્રોકન બોન્સ ડઝ નોટ શિફ્ટ. તૂટેલું હાડકું ખસી ન જાય એ માટે શું કરવાનું છે તો કે સ્પ્લિન્ટ એટલે કે જે લાકડાની કે ધાતુની પટ્ટી હોય એનો ઉપયોગ કરો. યુઝ સ્પિલિંગ મેક ક્લોથ ટુ પ્રિવેન્ટ મુવમેન્ટ. એટલે કે તમારે આનો ઉપયોગ કરી જેથી કરીને હલનચલન જે છે એ દર્દી કરી શકે નહીં એટલે એનાથી સારું રહે. ટેક ધ પેશન્ટ ટુ અ ડૉક્ટર એઝ સૂન એઝ પોસિબલ. જો દર્દીને શક્ય હોય એટલે જલ્દી ડૉક્ટર પાસે લઈ જાઓ. ત્યારબાદ છે સ્પ્રેન્સ એટલે શું થાય? મચકોડાઈ જવું, પગ આપણને જે અચકાઈ જતો હોય છે એની વાત છે. સમટાઇમ્સ જોઇન્ટ્સ લાઇક ધ એન્કલ ઓર વ્રિસ્ટ ગેટ ટ્વિસ્ટેડ. કેટલીક વાર ઘૂંટણ કે કાંડા જેવા સાંધાઓ જે છે એ મચકોડાઈ જતા હોય છે, ટ્વિસ્ટ થતા હોય છે. ધ જોઇન્ટ સ્વેલ્સ અપ એન્ડ ઇઝ વેરી પેઇનફુલ. અને પછી સાંધા હોય એ સોજી જાય અને પછી ત્યાં પીડા થતી હોય છે. ધીસ ઇઝ કોલ્ડ સ્પ્રેન્સ. તેને મચકોડાઈ જવું કહેવાય છે. વેન અ જોઇન્ટ ઇઝ સ્પ્રેઇન્ડ. જ્યારે સાંધામાં મચકોડાવ્યો હોય, યુઝ આઈસ પેક ટુ ડિક્રીઝ ધ સ્વેલિંગ. ત્યારે સોજો ઓછો કરવા બરફની પોટલીનો ઉપયોગ કરો. ડુ નોટ લેટ ધ જોઇન્ટ બી મૂવ. એ સાંધાને હલનચલન કરતો રોકો. આસ્ક એન એડલ્ટ ટુ એપ્લાય કાઇન્ડ ઓફ બેન્ડેજ ધેટ વિલ સપોર્ટ ધ જોઇન્ટ એન્ડ પ્રિવેન્ટ મૂવમેન્ટ. સાંધાને હલનચલન ન કરતો રોકવા અને ટેકો આપવા માટે કોઈ વડીલને કહો કે તમને પાટો બાંધવાનું કહો એટલે કે સાંધો હલી ન જાય એ માટે કોઈ પણ ખપાટિયાનો ઉપયોગ કરો કે જેથી કરીને જો અહીં આપેલું છે કે સ્પ્લિન ટુ મેક શ્યોર જોઈન્ટ ડઝ નોટ મૂવ. હલનચલન ન થાય એ માટે ખપાટિયાનો ઉપયોગ કરી શકો છો. ટાઈ ધ સ્પ્લિન્ટ એબવ ધ બિલો ધ જોઈન્ટ કે જેથી કરીને સાંધાની ઉપર અને નીચે ટેકણિયાને બાંધો કે હલનચલન થાય નહીં. એટલા માટે તમારી જે મચકોડાઈ ગયેલો પગ, કાંડું કે જે કંઈ છે સાંધા એ તમારા જોઈન્ટ થઈ જાય. હવે વાત કરે છે મિત્રો આપણને બાઇટ્સ એટલે કે કરડી જવું. ધ બાઇટ ઓફ ધ એનિમલ્સ કેન સમટાઇમ્સ બી ડેન્જર. કેટલીક વાર પ્રાણીઓનું કરડવું ભયજનક થઈ શકે છે. ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ જમ્સ ધેટ લીવ ઇન ધ માઉથ ઓફ એનિમલ્સ લાઇક ડોગ્સ એન્ડ કેટ્સ. કૂતરા કે બિલાડા જેવા પ્રાણીઓના મોંમાં ઘણા પ્રકારના જીવાણુઓ હોય છે. The bites of these animals can lead the spreads of disease like rabies. કારણ કે આ જે bites these animals આ પ્રાણીઓના કરડવાથી શું ફેલાય છે તો કે ડિસીઝ લાઇક રેબીઝ. રેબીઝ એટલે શું થાય? હડકવાનો રોગ ફેલાઈ શકે છે. વોશ ધ વાઉન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર. ઘાને સાબુ અને પાણીથી સાફ કરો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. દર્દીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જાઓ. ધ ડૉક્ટર વિલ ગીવ સમ ઇન્જેક્શન ટુ પ્રિવેન્ટ રેબીઝ. હડકવાના રોગને રોકવા ડૉક્ટર કેટલાક ઇન્જેક્શન્સ આપશે. મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નન પોઇઝનિયસ. ગુજરાતના મોટાભાગના સાપ કેવા છે? બિનઝેરી. ઇન કેસ ઓફ વેનોમિયસ સ્નેક બાઇટ ઝેરી સાપ કરડવાના કેસમાં
Do not allow the victim to move as this will speed up the spread of the venom through the body. આ સાપ કરડવાના કેસમાં પીડિતને હલનચલન ન કરવા દેતા, કારણ કે આમ કરતાં ઝેર આખા શરીરમાં ઝડપથી પ્રસરી જાય છે. આપણના બોડીના કોઈ પણ પાર્ટની અંદર આપણને કોઈ ઝેરી જીવડું કરડી ગયું છે, તો જો દર્દીને એટલે કે જેને કરડી ગયું છે ઝેરી સાપ, એને તમે હલનચલન કરવા દો તો એના આખા બોડીની અંદર જે છે એ ઝેર પ્રસરી જાય છે. Let the patient lie down in such way that the bitten part is well below the level of the heart. કરડાયેલો ભાગ હૃદયથી નીચલા લેવલે રહે એ રીતે દર્દીને સુડાવો. Tie a belt or cloth strip tourniquet just above the bite of the stop venom from spreading. ઝેર ફેલાતું અટકાવવા માટે કરડાયેલા ભાગની ઉપરના ભાગમાં કાપડની પટ્ટીનો ટુર્નિકેટ જે છે એટલે કાપડની પટ્ટી જે છે એને બાંધી દો. ટેક ધ પેશન્ટ ટુ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. અને જો શક્ય હોય એટલા દર્દીને જલ્દીથી ડૉક્ટર પાસે લઈ જાઓ કે જેથી કરીને એને તાત્કાલિક સારવાર મળી રહે. ત્યારબાદ છે નોઝ બ્લેડ્સ. એટલે શું થાય મિત્રો? તો કે નસકોરી ફૂટવી. Nosebleeds can occur due to an accident, irritation or dryness of the lining of the nose, allergy, cold, heat or something stuck in the nose. અકસ્માત હોય, પછી ઇરિટેશન ખંજવાળ આવતી હોય, નાકના અંદરના ભાગની અંદર ચામડી સૂકી પડી ગઈ હોય, આળી થઈ ગઈ હોય, કોઈ આડઅસર બીજી એલર્જી હોય, શરદી ઠંડી કે ગરમી હોય, તો નાકમાં કંઈક ફસાઈ ગયું હોય, તો આવા કારણોથી એ નસકોરી ફૂટવી શકે છે. આસ્ક ધ પેશન્ટ ટુ લીન ફોરવર્ડ સ્લાઇટલી એન્ડ બ્રીથ થ્રુ ધ માઉથ. દર્દીને આગળના ભાગે ઝૂકવાનું કહો અને મોં વડે શ્વાસ લેવાનું કહો. પિંચ ધ નોઝ બિટવીન ધ થંબ એન્ડ ફોરફિંગર ફોર અબાઉટ 10 minutes. તમારી જે દર્દી હોય એ દર્દીની અંગૂઠો અને ફોરફિંગર એટલે કે ચોથી તર્જની આંગળી જે છે એ બંને વચ્ચે નાકને 10 મિનિટ સુધી દબાવીને રાખો. અન્ટિલ બ્લીડિંગ સ્ટોપ. જ્યાં સુધી એ બ્લડ નીકળતું બંધ ન થાય, લોહી નીકળતું બંધ ન થાય ત્યાં સુધી અંગૂઠા અને તર્જની વડે નાક જે છે એને દબાવીને રાખો. પુટ એન આઈસ કપ ઓર એન આઈસ કેન્ડી ઇન ધ માઉથ. દર્દીના મોંમાં બરફનો ટુકડો અથવા તો આઈસ કેન્ડી મૂકો. The cold will slow blood flow to the nose. આ ઠંડક નાક તરફના લોહીના પ્રવાહને ધીમો પાડી દેશે. એટલે કે તમારે નસકોરી જ્યારે ફૂટતી હોય ત્યારે આપણે માથાની અંદર ઠંડુ પાણી રેડીએ તો પણ આપણને ઘણીવાર રાહત મળતી હોય છે. મોઢાની અંદર આઈસ કેન્ડી અથવા તો આઈસ પેક મૂકી દો તો પણ રાહત થતી હોય છે. તો જે ઘરેલું નુસ્ખા જેને કહી શકાય, ઘરેલું ઉપચાર, એ આપણને આ યુનિટની અંદર આપણને પૂરા પાડેલા છે મિત્રો. તો દાજ્યાની ઈજા, ઘા અને ઉજરડા, અસ્થિભંગ, મચકોડાઈ જવું, પ્રાણીઓનું કરડવું અને નસકોરી ફૂટવી. હવે આ કિસ્સાની અંદર આપણે ઘરે કેવા પ્રકારની સારવાર લઈ શકીએ છીએ? ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર, કે જેથી કરીને આપણે કોઈ દર્દી છે અથવા તો કોઈ આપણા રિલેટિવ્સ છે, કોઈ આપણા નજીકના છે, તો એમને આપણે બચાવી શકીએ, એમની જિંદગી આપી શકીએ. તો આપણે આ સરસ મજાનું ફર્સ્ટ એડ, પ્રાથમિક સારવાર અને એનું પહેલું યુનિટ જે હતું એ બંને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી આપણે 8મા યુનિટથી શરૂઆત કરીશું. આ યુનિટને આપણે સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ. થેન્ક યુ સો મચ.